જ વાતો કરીએ સમય બદલાઈ ગયો, સમય પહેલા જેવો નથી. અરે સાહેબ, સમય તો એનું કામ કરે છે, પણ માણસે જ એની માણસાઈ મૂકી દીધી છે. માણસ બદલાઈ ગયો છે. વર્ષો પહેલા કેળામાં જેટલી મીઠાશ હતી એટલી મીઠાશ આજ પણ છે. મરચાનો સ્વભાવ જ ત્રિખાસ છે. મરચામાં ત્રિખાસ પડી છે. મરચાએ ત્રિખાસ નો મૂકી, કેળાએ એની મીઠાશ નો મૂકી, લીમડાએ એની કડવાશ નો મૂકી. સાહેબ, માણસ જ એક એવો છે કે એની માણસાઈ મૂકી દીધી. સાહેબ, આપણે રોજ સરસ મજાની હોટલ હતી. એ હોટલની અંદર ભીડ એટલી બધી કે એની કોઈ લિમિટ જ નહીં. એમ એટલી ભીડ. પણ એ ભીડની અંદર એક એવો વ્યક્તિ કે બિલ આપ્યા વગર વયો. એમાં મેનેજરને ખબર કે આ 6 મહિનાથી બિલ નથી દેતું. આ ભીડનો લાભ ઉઠાવી અને નીકળી જાય છે. એને શેઠને વાત કરી કે શેઠ, તમને એક વાત કહું. તમને ખબર છે કે આ 6 મહિનાથી એક જણો આપણને બિલ દીધા વગર વયો જાય, છાનું મુનો વયો જાય. તમને ખબર? એમાં બરાબર બધા જમવા રેસ્ટોરન્ટમાં આવ્યા. એમાં એ ધીમેકથી ભાઈ જમી અને ઊભો થઈને ધીમેકથી નીકળતો હતો. ત્યાં શેઠે કીધું ઓલા મેનેજરને, અહીંયા ઓલા ભાઈની જ વાત કરે છે. એ કે આ 6 મહિનાથી નથી જાતો બિલ દીધા વગર. એ વરદી થયા બિલ દીધા વગરનો વયો છે. એ કે તો તમને ખબર છે તો તમે એને કઈ કેમ કહેતા નથી? એ કે ઈ જ્યારે જમવા આવતો હોય છે ત્યારે ઈ ઘરેથી પ્રાર્થના કરીને આવતો હોય છે કે હે ભગવાન, આની દુકાનમાં કાયમ ભીડ રાખ.